બોલીએ અંજના મૈયા કી. હવે મૈયા કહેવાય કારણ રુદ્રના તેજને જે ધારણ કરવાના છે. જોત જોતામાં આ દીકરી મોટી થઈ અને સમય વ્યતીત થયો એટલે શ્રાપમાંથી મુક્ત થવા માટે થઈ અને વનની અંદર તપશ્ચર્યા કરવા જવા માટે થઈ અને પિતાજીની આજ્ઞા લેવા માટે ગયા છે. અને ત્યારે પિતાજીએ આગ્રહ કરીને કહ્યું છે, अंजना तुम्हारी उम्र हो गई है, पहला तू लग्न करी ले, तू तारा घरे जा और पछी तारे जेम तप करवू हो एम करजे. कथा लांबी एने थोड़ी टूक में जोईए तो आनु स्वरूप एवं होवाथी वानरराज केसरीनी साथे अंजनानु વિધિવત રીતે લગ્ન થયું છે. લગ્ન સંપન્ન થયું. હવે આ લગ્નનું જે જોડાણ હતું ને એ સામા પક્ષે પણ આવું ને આવું જ. એટલે વાનરરાજ કેસરીને પણ ઋષિઓનો શાપ મળ્યો હતો કે તમારા તેજથી ક્યારેય કોઈ પુત્ર ઉત્પન્ન નહીં થાય. હવે અને એના માટે થઈ અને માં અંજનાગીરી પર્વત ઉપર જઈ અને સખત તપને આચર્યું છે માએ. એટલે તપ કરવા લાગ્યા છે. માં અંજનાગીરી પર્વત ઉપર જ્યારે તપશ્ચર્યા કરી રહ્યા છે એ સમયમાં એક ઘટના એવી ઘટી, કોઈ અદ્રશ્ય શક્તિ આવી અને અંજનાનું આલિંગન કરી રહી છે. અંજનાની આંખો ખુલી અને જેમ એના બચ્ચાને કોઈ લઈ જવા માટે સ્પર્શ કરવા માટે આવતું હોય અને સિંહણ જેમ ગર્જના કરે એમ આ શીલવંત પતિવ્રતા અંજનાએ ત્રાડ નાખી છે અને વઢવા લાગી છે. કોણ છે? મારી આજ્ઞા વગર હું એક મહાન પ્રતિવ્રતા નારી છું. મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરનો સ્પર્શ કોણ કરી રહ્યું છે? છેલ્લી વાર કહું છું, નહીતર પછી હું શાપ આપી દઈશ. શાપ શબ્દ સાંભળ્યો અને ભગવાન વાયુ નારાયણ ત્યાં પ્રગટ થયા છે. માં જો કેમ, કારણ કે નિમિત્ત માત્ર છે. ભલે વાયુપુત્ર કહેવાય. કથાને સાંભળજો, સ્નેહથી સાંભળજો, પણ ધ્યાન રાખીને સાંભળજો. અંજના, મને શાપ ના આપશો. ઉભા રહો. આવું કરવાનું આપનું કારણ તો એ કારણ બહુ લાંબુ છે. જો પાછળ સમય રહેશે તો કહીશ. પણ અહીંયા ભગવાન વાયુ જે ક્રિયા થઈ છે એનું વર્ણન કરી રહ્યા છે. વિંધ્યાચળના પર્વતોની અંદર સચવાયેલું જે શિવનું અમોઘ તેજ, કારણ કે એની પાછળ પણ આખી કથા છે. વિંધ્યાચળમાં કેમ, કેવી રીતે, ક્યાં, શું, કોણ. પણ અહીંયા એ ઋષિઓએ શિવનું અમોઘ તેજ મને દીધું અને એ ઋષિઓની આજ્ઞા પ્રમાણે એ તેજ મેં આપના કર્ણરંધ્ર દ્વારા એટલે કાનમાંથી તમારા ઉદરની અંદર સ્થાપિત કર્યું છે.